નવમો ચેપ્ટર શ્રેણી અને શ્રેણી. જે વિધેયનો પ્રદેશ n હોય અથવા 1 2 3 અપ ટુ n હોય તેવા વિધેયને શ્રેણી તરીકે વ્યાખ્યાયિત કરીએ. શ્રેણી વિધેય f from n to r પ્રદેશ n છે અને સહપ્રદેશ વાસ્તવિક સંખ્યાગણ r છે, અથવા f from 1 2 3 up to n to r ને શ્રેણી કહે છે. a1 a2 a3 up to an ને શ્રેણીના અનુક્રમે પ્રથમ પદ, દ્વિતીય પદ, તૃતીય પદ અને આ nમું પદ છે. શ્રેણીનું પહેલું પદ, બીજું પદ, ત્રીજું પદ અને nમા પદ તરીકે ઓળખવામાં આવે છે. શ્રેણીના nમા પદને an ને વ્યાપક પદ તરીકે ઓળખવામાં આવે છે. જે શ્રેણીમાં પદોની સંખ્યા નિશ્ચિત ધન પૂર્ણાંક જેટલી હોય તેને શાંત શ્રેણી કહે છે. દાખલા તરીકે જે શ્રેણીમાં 5 સભ્યો 5 પદ હોય તેને શાંત શ્રેણી કહે છે. જે શ્રેણીમાં 10 પદો હોય તેને શાંત શ્રેણી કહે છે. જે શ્રેણી શાંત ન હોય તેને અનંત શ્રેણી કહે છે. a1 a2 1, a3 a1 plus a2, an an -2 plus an -1 and greater than 2 આ શ્રેણીને ફિબોનાકી શ્રેણી કહેવાય છે. a1 a2 1, ત્રીજું પદ a3 શોધવા માટે a1 plus a2, an -2 plus an -1 and greater than 2. બીજા પછીનું પદ એટલે ત્રીજું, ચોથું, પાંચમું, છઠ્ઠું, સાતમું પદ શોધવું હોય તો આ સૂત્રનો ઉપયોગ કરવાનો અને આ શ્રેણીને ફિબોનાકી શ્રેણી કહેવામાં આવે છે. ધારો કે a1 a2 up to and so on આપેલ શ્રેણી છે તો પદાવલી a1 plus a2 plus an a1 plus a2 plus and so on plus n plus and so on ને આપેલી શ્રેણીને સંગત શ્રેણી કહેવામાં આવે છે. એટલે આ શ્રેણીના n પદોના સરવાળાને શ્રેણી કહેવામાં આવે છે. જો શ્રેણી શાંત કે અનંત હોય તો તેને અનુરૂપ શ્રેણી પણ શાંત કે અનંત થાય. શ્રેણી a1 plus a2 plus and so on plus an ને ટૂંકમાં સિગ્મા ak k is equal to 1 સિગ્મા એટલે સરવાળો, k is equal to 1 to n એટલે n પદોનો સરવાળો અને ટૂંકમાં a1 plus a2 plus and so on plus an ને સિગ્મા ak k is equal to 1, k બરાબર 1 મૂકો એટલે a1 મળ્યા. પછી સિગ્મા એટલે સરવાળો એટલે પ્લસ k બરાબર 2 મૂકો એટલે પ્લસ a2 પ્લસ k બરાબર 3 મૂકો એટલે a3 પ્લસ and so on k is equal to n મૂકો તો પ્લસ an અને આને ટૂંકમાં સિગ્મા ak k is equal to 1 to n એમ લખાય છે. એક્સરસાઇઝ 9.1 પ્રથમ 1 થી 6 પ્રશ્નમાં જેનું nમું પદ આપેલ છે તે શ્રેણીના પ્રથમ 5 પદો લખો. શ્રેણીના પ્રથમ 5 પદ, પહેલું પદ શોધવા n is equal to 1 મૂકી દો. 1 into 1 plus 2 is equal to 1 into 3 is equal to 3. બીજું પદ શોધવા માટે આમાં n is equal to 2 મૂકી દો. 2 into 2 plus 2 is equal to 2 into 4 is equal to 8. 3 is equal to 3 into 3 plus 2 is equal to 3 into 5 is equal to 15. A4 is equal to 4 into 4 plus 2 is equal to 4 into 6 is equal to 24. A5 is equal to 5 into 5 plus 2 is equal to 5 into 7 is equal to 35. તો શ્રેણીના પ્રથમ 5 પદ अनुक्रमे 3, 8, 15, 24, 35 છે. એક્ઝામ્પલ નંબર 2. an is equal to n upon n plus 1. આ પણ શ્રેણીના પ્રથમ 5 પદ શોધવાના છે. a1 a2 a3 a4 અને a5. a1 તો n is equal to 1 મૂકી દો.
a1 is equal to 1 upon 1 plus 1 is equal to 1 upon 2, a2 is equal to 1 upon 2 plus 1 is equal to 1 by 3, a3 is equal to 3 upon 3 plus 1 is equal to 3 upon 4, a4 is equal to 4 upon 4 plus 1 is equal to 4 upon 5, a5 is equal to 5 upon 5 plus 1 is equal to 5 upon 6 માટે શ્રેણીના પ્રથમ 5 પદો અનુક્રમે 1/2, 1/3, 3/4, 4/5 અને 5/6 છે. an is equal to n upon n plus a1, a2 અહીંયા 2 આવશે, 2 upon 2 plus 1 એટલે 2/3, a3 3 upon 3 plus 1, a4 4 upon 4 plus 1, a5 5 upon 5 plus 1 એટલે 2/3. એટલે ટૂંકમાં શ્રેણીના પ્રથમ 5 પદ કીધા છે એટલે આપણને શ્રેણીનું આ n મું પદ આપેલું છે એ n માં પદમાં n is equal to 1, n is equal to 2, n is equal to 3, n is equal to 4 અને n is equal to 5 મૂકી દેવા જેથી આપણને શ્રેણીના 5 પદો મળી જશે. Example number 3. an is equal to 2 raised to n. a1 is equal to 2 raised to 1 is equal to 2. a2 is equal to 2 square is equal to 4. a3 એટલે n is equal to 3. 2 cube is equal to 8. a4 n is equal to 4. 2 raised to 4 is equal to 16. a5 is equal to 2 raised to 5 is equal to 32. Therefore, શ્રેણીના પ્રથમ 5 પદો અનુક્રમે 2, 4, 8, 16, 32 છે. Example number 4. an is equal to 2n minus 3 upon 6. a1 is equal to 2 into 1 minus 3 upon 6 is equal to 2 minus 3 upon 6 is equal to minus 1 upon 6. a2 is equal to 2 into 2 minus 3 upon 6 is equal to 4 minus 3 upon 6 is equal to 1 upon 6. n is equal to 1. a1 to n is equal to 1. a2 to n is equal to 2. a3 to n is equal to 3. a3 is equal to 2 into 3 minus 3 upon 6 is equal to 6 minus 3 upon 6 is equal to 3 upon 6 is equal to 1 upon 2. a4 is equal to 2 into 4 minus 3 upon 6 is equal to 8 minus 3 upon 6 is equal to 5 upon 6. a5 is equal to 2 into 5 minus 3 upon 6 is equal to 10 minus 3 upon 6 is equal to 7 upon 6. Therefore, શ્રેણીના પ્રથમ 5 પદો अनुक्रमे -1/6,
1/6, 1/2, 5/6, 7/6 છે. Example number 5. An is equal to minus 1 raised to n minus 1 into 5 raised to n plus 1. શ્રેણીના પ્રથમ 5 પદ માટે n is equal to 1 minus 1 raised to 1 minus 1 into 5 raised to 1 plus 1 minus 1 raised to 0 into 5 square એટલે 1 થઈ ગયું આ 25. A2 is equal to minus 1 raised to 2 minus 1 5 raised to 2 plus 1 minus 1 raised to 1 એટલે minus 1 અને આ 5 cube is equal to minus 125. A3 is equal to minus 1 raised to 3 minus 1 into 5 raised to 3 plus 1 is equal to minus 1 no square into 5 raised to 4. minus 1 નો સ્ક્વેર પ્લસ થઈ જશે 5 raised to 4 એટલે 625 થશે. હવે n is equal to 4. A4 minus 1 raised to 4 minus 1 into 5 raised to 4 plus 1 minus 1 no cube into 5 raised to 5 minus 1 નો ક્યુબ એટલે માઈનસ થશે 5 raised to 5 એટલે 3125. A5 is equal to minus 1 raised to 5 minus 1 5 raised to 5 plus 1 minus 1 raised to 4 into 5 raised to 6 is equal to minus 1 raised to 4 એટલે પ્લસ થઈ જશે 5 raised to 6 એટલે 15625. એટલે શ્રેણીના પ્રથમ 5 પદો અનુક્રમે 25 minus 125 625 minus 3125 અને 15625 છે. છઠ્ઠો એક્ઝામ્પલ an is equal to n into n square plus 5 upon 4. A1 is equal to 1 into 1 square plus 5 upon 4 is equal to 6 upon 4 is equal to 3 upon 2. A2 is equal to 2 into 2 square plus 5 upon 4 is equal to 2 into 4 plus 5 9 upon 4 is equal to 9 by 2. A3 is equal to 3 into 3 square plus 5 upon 4 is equal to 3 into 9 plus 5 14 upon 4 7 2 21 upon 2. A4 is equal to 4 into 4 square plus 5 upon 4 આ 4 તો કેન્સલ થઈ જશે 16 plus 5 21. A5 is equal to 5 into 5 square plus 5 upon 4 is equal to 5 into 25 plus 5 30 upon 4 15 2 5 into 15 75 upon 2. Therefore શ્રેણીના
પ્રથમ 5 પદો અનુક્રમે 3/2, 9/2, 21/2, 21, 75/2 છે. પ્રશ્ન 7 થી 10 માં જેનું n મું પદ આપેલ છે તે શ્રેણીના નિર્દેશિત પદ શોધો. an is equal to 4n minus 3 a 17 a 24. a 17 શોધવા માટે n is equal to 17 મૂકી દો. a 17 is equal to 4 into 17 minus 3 is equal to 68 minus 3 is equal to 65. a 24 17મું પદ આ 24મું પદ 24મું પદ શોધવા માટે n is equal to 24 n into 24 minus 3 96 minus 3 is equal to 93. 8મું એક્ઝામ્પલ an is equal to n square upon 2 raised to n a7 શોધો. a7 એટલે 7મું પદ a7 n is equal to 7 મૂકી દો તો 7 square upon 2 raised to 7 a7 is equal to 49 upon 128. Example number 9. an is equal to minus 1 raised to n minus 1 into n cube a9 શોધો. એટલે શ્રેણીનું નવમું પદ a9 is equal to minus 1 raised to 9 minus 1 into 9 cube minus 1 raised to 8 into 729 minus 1 raised to 8 એટલે પોઝિટિવ 729. a9 is equal to. Example number 10. an is equal to n into n minus 2 upon n plus 3 a20 શોધો. a20 20મું પદ શોધવા માટે n is equal to 20 મૂકી દઈએ. a20 is equal to 20 into 20 minus 2 upon 20 plus 3 is equal to 20 into 18 upon 23 is equal to 360 upon 23. એટલે 20મું પદ આવશે 360 ના છેદમાં 23. આ રીતે જ રાખજો, સાદુરૂપ આપવાની જરૂર નથી. એક્ઝામ્પલ પ્રશ્ન 11 to 30 માં આપેલ શ્રેણીના પ્રથમ 5 પદ શોધો અને સંબંધિત શ્રેણી મેળવો. શ્રેણીનું એ પહેલું પદ તો આપી દીધું છે. n greater than 1 માટે એટલે બીજું અને એના પછીના પદ શોધવા માટે આ n માં પદના સૂત્રનો ઉપયોગ કરવાનો આપણે. હવે n is equal to 2 મૂકીએ. પહેલું પદ તો આપેલું છે આપણને. a1 is equal to 3 a2. બીજું અને એના પછીના પદ માટે આ an નો વ્યાપક પદનો ઉપયોગ કરીશું. a2 is equal to 3 into a2 minus 1 plus 2 is equal to 3 into a1 plus 2 is equal to 3 into a1 3 plus 2 9 plus 2 11. ત્રીજું પદ a3 is equal to 3 into n is equal to 3 મૂકી દઈએ.
a3 minus 1 plus 2 is equal to 3 into a3 minus 1 a2 plus 2 પણ a2 આપણે શોધ્યા હમણાં 11 3 into 11 plus 2 3 into 11 plus 2 is equal to 35 હવે a4 આમાં n is equal to 4 મૂકી દો તો 3 into a4 minus 1 plus 2 is equal to 3 into a3 plus 2 a3 શોધ્યા હમણાં 35 3 into 35 plus 2 3 into 35 plus 2 is equal to 107 a5 is equal to n is equal to 5 મૂકી દો a5 is equal to 3 into 5 minus 1 plus 2 is equal to 3 into a4 plus 2 is equal to 3 into a4 છે 107 plus 2 આ બંનેનો ગુણાકાર plus 2 is equal to 323 તો શ્રેણીના પ્રથમ 5 પદો અનુક્રમે 3 11 35 107 323 છે હવે એને સંબંધિત શ્રેણી તેને સંબંધિત શ્રેણી 3 plus 11 plus 35 plus 107 plus 323 plus and so on આ શ્રેણીના જે પદો છે કુલ પદો શ્રેણીમાં કુલ n પદો છે તો કુલ n પદોના સરવાળાને સંબંધિત શ્રેણી કહે છે આપણે તો શ્રેણીના 5 પદ શોધવાના કીધા છે એટલે આપણે 5 પદ શોધ્યા છે પણ શ્રેણીમાં કુલ n પદો છે તો કુલ n પદોના સરવાળાને શ્રેણી કહે છે એક્ઝામ્પલ નંબર 12 a1 is equal to -1 બીજું અને એના પછીનો પદ શોધવા માટે આપણે આ વ્યાપક પદ an is equal to an - 1 upon n સૂત્રનો ઉપયોગ કરીશું a2 is equal to n is equal to 2 મૂકી દો a2 - 1 upon 2 આ a2 - 1 એટલે a1 upon 2 a1 એટલે -1 upon 2 a3 is equal to a3 minus 1 n is equal to 3 મૂકી દો upon 3 is equal to a2 upon 3 a2 છે -1 upon 2 -1 upon 2 upon 3 is equal to -1 upon 6 a4 is equal to n is equal to 4 મૂકી દો તો a4 -1 upon 4 a3 upon 4 a3 -1 upon 6 -1 upon 6 upon 4 આ 6 છેદમાં આવી જશે એટલે -1 upon 24 હવે a5 is equal to a5 -1 upon 5 a4 upon 5 a4 upon 5 a4 -1 upon -1 upon 24 upon 5 24 છેદમાં આવી જશે એટલે -1 upon 20 એટલે શ્રેણીના પ્રથમ 5 પદ અનુક્રમે therefore શ્રેણીના પ્રથમ 5 પદો અનુક્રમે -1 -1/2 -1/6
minus 1 by 24 minus 1 by 20 तथा संबंधित श्रेणी -1 plus -1 by 2 plus -1 by 6 plus -1 by 24 plus -1 by 120 plus and so on અનંત સુધી. Example number 30. A1 is equal to A2 is equal to 2. n greater than 2 માટે એટલે ત્રીજો અને એના પછીના પદ માટે આ શ્રેણી નો વ્યાપક પદનો ઉપયોગ કરવાનો. an is equal to an minus 1 minus 1. A3 is equal to n is equal to 3 મૂકી દો. A3 is equal to A3 minus 1 minus 1. A2 minus 1. A2 is equal to 2. 2 minus 1 is equal to 1. A4 is equal to n is equal to 4 સુધી કાઢ. n is equal to 4 મૂકો તો A4 minus 1 minus 1. A3 minus 1. A3 is equal to 1. 1 minus 1 is equal to 0. A5 is equal to n is equal to 5. A5 minus 1 minus 1. A4 minus 1. A4 is equal to 0 minus 1 is equal to minus 1. Therefore, શ્રેણીના પ્રથમ 5 પદો અનુક્રમે A1 2, A2 2, A3 1, A4 0 અને A5 minus 1 તથા સંબંધિત શ્રેણી 2 plus 2 plus 1 plus 0 plus minus 1 plus and so on. આમાં n પદો એટલે શ્રેણીને પણ n પદોનો સરવાળો થાય. an is equal to an minus 1 minus 1 એ n greater than 2 એટલે બીજું અને એના ત્રીજું અને એના પછીનું પદ શોધવા માટે આ સૂત્ર પરનું પહેલું અને બીજું પદ આપણને આપેલું છે. ત્રીજું, ચોથું અને પાંચમું પદ શોધવા માટે આપણે આનો an is equal to an minus 1 minus 1 નો ઉપયોગ કરવાનો. Example number 40. ફિબોનાકી શ્રેણી 1 is equal to A1 is equal to A2 એટલે A1 is equal to A2 is equal to 1 અને n greater than 2 માટે એટલે ત્રીજું અને એના પછીનું પદ શોધવા માટે આ સૂત્રનો ઉપયોગ કરવાનો. વ્યાખ્યાયિત થાય છે n is equal to 1 2 3 4 5 માટે an plus 1 upon an. આપણે આ જે શ્રેણીનું વ્યાપક પદ જે આપ્યું છે an is equal to an minus 1 plus an minus 2 તો 6 A6 સુધી A1 A2 A1 અને A2 આપ્યા છે. A3 A4 A5 અને A6 શોધીશું. A6 એટલા માટે શોધીશું અહીંયા n is equal to 5 મૂકશું તો A6 upon A5 થશે એટલે A6 સુધી આપણે A6 નું પદ છઠ્ઠું પદ શોધીશું. A3 is equal to આમાં n is equal to 3 મૂકી દો. an is equal to an minus 1 plus an minus 2. A3 minus 1 A2 plus A3 minus 2 A1. A2 1 છે, A1 પણ 1 છે. 1 plus 1 is equal to 2. A4 is equal to આમાં n is equal to 4 મૂકી દો તો A3 plus A4 minus 2 A2. A3 છે 2 અને A2 છે 1 is equal to 3. A5 is equal to n is equal to 5 મૂકી દો. A5 is equal to 5 minus 1 4. A5 minus 2 3. A4 છે 3 અને A3 છે 2 is equal to 5.
a6 શોધીએ. a6 is equal to n is equal to 6. a5 plus a5 minus 4 a4 a5 5 a4 3 is equal to 8. હવે આપણે n is equal to 1 માટે n is equal to 1 तो 1 plus 1 a2 upon a1 a2 upon a1 a2 upon a1 to 1 upon 1 is equal to 1. n is equal to 2 માટે a3 upon a2 આમાં n is equal to 2 મૂકી દો તો a3 2 a2 1 is equal to 2. n is equal to 3 માટે a3 plus 1 a4 upon a3 a4 3 upon a3 2 3 upon 2. n is equal to 4 n is equal to 4 a5 upon a4 n is equal to 4 મૂકી દો તો a5 upon a4 a5 5 અને a4 3 5 by 3 n is equal to 5 n is equal to 5 મૂકી દેવાનો તો 5 plus 1 a6 upon a5 a6 8 upon a5 5 એટલે 5 આમાં n is equal to 1 a6 પદ એટલા માટે શોધ્યું કે આમાં n is equal to 5 મૂકશો તો a6 upon a5 બનશે એટલે a1 a2 આપ્યા છે a3 a4 a5 અને a6 શોધ્યા ત્યારબાદ n is equal to 1 મૂક્યા n is equal to 2 n is equal to 3 n is equal to 4 અને n is equal to 5 આ a3 a4 a5 અને a6 પદો આપણે અહીંયા શોધેલા છે એની કિંમત સીધી મૂકી દેવાની છે